દેવ પોઢી જશે, પણ આ 5 રાશિઓનું ભાગ્ય જાગી જશે. 4 મહિનામાં બદલાઈ જશે તેમનું જીવન. રાધે રાધે મિત્રો, અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, આજે દેવપોઢી 11 થી દેવ 4 મહિના માટે સૂઈ જશે. પરંતુ આ સમય દરમિયાન આ 5 રાશિના જાતકોને ખૂબ જ લાભ મળવાનો છે. 17 જુલાઈ 2024 12 નવેમ્બર 2024 દરમિયાન આ રાશિના જાતકો માટે ખૂબ જ બેસ્ટ સમય રહેવાનો છે. આ 4 મહિના દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ગ્રહો ગોચર કરવાના છે અને તેના કારણે શુભ યોગ બનશે, જેથી આ 5 રાશિના લોકોને આ શુભ યોગોનું પરિણામ ઉજ્જવળ કારકિર્દી, ધન લાભ, માન સન્માન અને પ્રેમ મળશે. તો મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તથા તેમને કયા કયા લાભ થવાના છે એ ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, જે તમારું જીવન બદલી નાખશે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. તો ચાલો મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ વિશે જોઈએ. કુંભ રાશિ. આ રાશિના લોકોને અંગત અને પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત આવશે. જૂના રોકાણથી તમને સારો લાભ મળશે. આ ઉપરાંત સારી તકો મળશે જેના દ્વારા તમે તમારા વેપારમાં વધારો કરી શકો છો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વર્તમાન સમય કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ છે. દેવગુરુ બૃહસ્પતિ કુંભ રાશિના જીવનસાથી ભાવમાં બિરાજશે. જ્યોતિષ આ ભાવથી વેપારીની પણ ગણના કરે છે. તેમજ ગ્રહોના રાજકુમાર બુધદેવ કુંભ રાશિના કરિયર ભાવમાં બિરાજશે. તેનાથી આ રાશિના જાતકો પર બુધની કૃપા રહેશે. તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કન્યા રાશિ. આ રાશિના જાતકોને કોઈ અણધાર્યો નાણાકીય લાભ થાય. આવક સારા પ્રમાણમાં થવાથી બચત કરવામાં પણ સફળ રહેશો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. આ સાથે તમારા માન અને સન્માનમાં પણ વધારો થશે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ નોકરીની અનેક નવી તકો પણ મળી શકે છે. તમે તમારા ક્ષેત્રમાં ખૂબ સફળતા મેળવશો. મનમાં સંતોષ રહેશે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં સારો સમય વીતશે. આ સમયગાળામાં જો રોકાણ કરવાનું વિચારતા હોવ તો સારો એવો ધનલાભ થઈ શકે છે. આ ઉપરાંત જે જાતકો પહેલા રોકાણ કરી ચૂક્યા છે તેમને પણ સારું રિટર્ન મળી શકે છે. વેપારની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. તમારા હરીફોને કાંટાની ટક્કર આપશો. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. કર્ક રાશિ. આ રાશિના જાતકોની આવક વધારવાના પ્રયાસો ઝડપથી ફળ મળશે. તમારું બેંક બેલેન્સ વધશે તેમજ જીવનમાં એક પછી એક ખુશીઓમાં વધારો થાય. કેટલાક સમયથી અટકેલા કામ પૂરા થવાથી તમે રાહત અનુભવશો. આ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પ્રભાવ પડશે.
લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને અણધાર્યો બમ્પર ધનલાભ થવાના યોગ છે. નોકરિયાતોને પદોન્નતિ સાથે પગારમાં વધારો જોવા મળી શકે છે. વેપારમાં થોડું સમજી વિચારીને રોકાણ કરો, ત્યારબાદ જ તમે લાભ કમાઈ શકશો. કાર્યસ્થળમાં માહોલ સારો રહેશે. આ સાથે જ સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહો. મિથુન રાશિ. આ રાશિના જાતકોને વિવિધ સ્ત્રોતો દ્વારા ધનની પ્રાપ્તિ થાય, જેના કારણે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થાય, સંબંધોમાં મજબૂત બને, કરિયરમાં પ્રગતિ થાય અને વિદ્યાર્થીઓ માટે પણ સમય શુભ સાબિત થશે. આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળશે, તેમજ કરિયરમાં અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. આ દરમિયાન તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને તમારા પૈસામાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમયે તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો, જેનો તમને ફાયદો થશે. તમારા ઘરનું વાતાવરણ શાંતિથી ભરેલું રહેશે. તમારા જીવનમાં પ્રગતિની તકો છે. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે દેવશયની એકાદશીથી સારા દિવસોની શરૂઆત થશે. જૂની તમામ સમસ્યાઓ દૂર થશે. અવિવાહિતોને મનપસંદ પાત્ર મળે અને લગ્ન ગોઠવાય. આ ઉપરાંત એક સારા પેરેજ સાથેની તમારી પસંદગીની નવી નોકરી મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારી ઈચ્છા મુજબ દરેક વસ્તુ થશે. તમે જો કોઈ જગ્યાએ ટ્રાન્સફર લેવા માંગતા હોવ તો તેમાં પણ સફળતા મળી શકે છે. વેપારમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે, પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડા સજાગ રહો. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.